morning friends, I am Kiran Mehta and now we are going to start our English journey. Friends, this is our fourth lecture of tenses and now we are going to learn all rules of simple present tenses. Friends, આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 12-13 રૂલ છે એ શીખવા જઈ રહ્યા છીએ. હવે એ શા માટે શીખવા જોઈએ તો કે જે બી કોઈ સ્ટુડન્ટ છે કે જે કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એને જ્યારે ટેન્સીસ રિલેટેડ બ્લેન્ક યા તો એવું કોઈ ગ્રામરમાં પેપરમાં પૂછે છે ત્યારે ખ્યાલ નથી આવતો કે આમાં કેવી રીતે કરવું. શું કામ તો કે એના રૂલ્સની એને ખબર જ નથી હોતી. એટલા માટે જો એકદમ પ્રોપર પ્રિપરેશન કરવી હોય તો આ થોડા એવા રૂલ છે એ સમજવા જોઈએ. ખાસ તો કન્સેપ્ટ છે એ ક્લિયર કરવો જોઈએ. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સ્ટ્રક્ચર, એના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ જોઈ હતી. તો રિવાઇઝ થોડુંક કરી લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું. તો કે રોજબરોજની જે કામ થતું હોય એ બધું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. તો એના માટે જોયું હતું આપણે કે શું આવે તો કે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ એની એક ફોર્મ્યુલા હતી. એમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, સૌથી પહેલાં કર્તા આવે, પછી ક્રિયા આવે, ક્રિયાનું મૂળરૂપ આવે, પછી ઓબ્જેક્ટ આવે અને પછી અધર વર્ડ આવે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. કઈ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. હરેક ટેન્સની અંદર 4 ટાઈપના સેન્ટેન્સ જોવાના હોય છે. કયા કયા તો કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટેરોગેટિવ 1 અને ઇન્ટેરોગેટિવ 2. તો અહીં ધ્યાન શું રાખવાનું છે તો કે સબ્જેક્ટ, કોઈ એવા સબ્જેક્ટ હોય કે જેની સાથે વર્બને, ક્રિયાને એસ અથવા તો ઈએસ લાગતું હોય છે અને અમુક એવા સબ્જેક્ટ હોય છે કે જેની સાથે વર્બને એસ યા તો ઈએસ નથી લાગતું હોતું. કયા સેન્ટેન્સમાં તો કે અફર્મેટિવ સેન્ટેન્સમાં. ગોટ ઇટ? ફોર એક્ઝામ્પલ હું એમ કહું સી ઇટ્સ ડેઇલી. તો સી છે એ સબ્જેક્ટ છે, તો અહીંયા મેં ઇટ છે તો ઇટને મેં એસ લગાડ્યું છે કે સી ઇટ્સ ડેઇલી. તો એવા કયા સબ્જેક્ટ છે તો કે એવા 6 ટાઈપના સબ્જેક્ટ હોય. મીન્સ કે સિંગ્યુલર સબ્જેક્ટ. કયા તો કે હી, શી, ઇટ. કોઈ નેમ, અનકાઉન્ટેબલ નાઉન અથવા તો કોઈ સિંગ્યુલર સબ્જેક્ટ એની સાથે અફર્મેટિવ સેન્ટેન્સની અંદર વર્બને એસ યા તો ઈએસ લાગે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. એ સિવાયના કોઈ સબ્જેક્ટ હોય. અહીંયા ફોર એક્ઝામ્પલ હું સીને બદલે એમ કહું દે, તો દે લખું કે તેઓ જમે છે, તેઓ રોજ જમે છે એવું મારે કહેવું હોય તો દે લગાડવું પડે. તો અહીંયા એસ ન આવે, દે ઇટ ડેઇલી. તો એવા કયા તો કે આઈ, વી, યુ, દે, કાઉન્ટેબલ નાઉન અને પ્લુરલ. જો એટલામાંથી કોઈ હોય તો એની સાથે વર્બને એસ યા તો ઈએસ નથી લાગતું. ખાસ કોમ્પિટેટિવ એક્ઝામવાળાએ પોઈન્ટ યાદ રાખવાનો છે, જેના રિલેટેડ જ પૂછાતું હોય છે. તો નેગેટિવ અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની અંદર શું ફરક તો કે ઇન્ટેરોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સની અંદર ડુ અને ડઝ વાપરવાનું અને ત્યાં એસ કે ઈએસ નહીં લગાડવાનું. સિમ્પલ ઇટ. જે પ્રીવિયસ લેક્ચર જેણે બી ન જોયા હોય 1 થી 2 વાર એક વિડીયો જોવો જોઈએ. ખાસ તો કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળાને ખાસ. તો હવે ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ છે એ સ્ટુડન્ટ ફૂલફિલ નથી કરી શકતા હોતા. શું કામ તો કે એને એના રૂલ ખબર નથી હોતી. એટલા માટે તો એના રૂલ જોઈએ આપણે. એવા 12-13 પોઈન્ટ છે. રૂલ એટલે એવું કોઈ મોટી ગહન વિદ્યા નથી. ખાલી 12 થી 13 એવા પોઈન્ટ છે જે કેરફુલી વાંચવાના છે અને અમુક વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. તો જોઈએ કયા એ રૂલ છે. તો 1 by 1 જોઈએ આપણે. એ શું તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યાં યુઝ થાય. જ્યારે પેપરમાં પૂછાતું હોય ત્યારે 12 ટેન્સમાંથી કોઈ બીના સેન્ટેન્સ હોય ત્યારે આઈડેન્ટિફાઈ કેમ કરવું આપણે કે કઈ રીતે
હવે જો આ રીતે પૂછાતું હોય પેપરમાં, ખાસ તો ક્લાસ 3 વાળાને, હી રન ડેઈલી લખ્યું હોય અને રન હોય યા રનિંગ હોય યા તો હેઝ રન હોય, આ રીતે બ્રેકેટમાં લખ્યું. હવે ખબર કેમ પડે કે અહીંયા શું આવે? તો ક્યારે તો કે કોઈ એવા વર્ડ હોય, કોઈ એવા નિયમ જે છે કે જેને લીધે ખબર પડે કે આ વર્બ છે એ અહીંયા એનું કયું ફોર્મ આવે. હવે ડેઈલી શબ્દ છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે, તો મારે રન મૂકવું પડે. રનનું કયું ફોર્મ? તો કે રન્સ. શું કામ? તો કે સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. આ ટાઈપનું જસ્ટ પછી ફૂલ પ્રેક્ટિસ કરશું આપણે. પણ એવું ક્યારે ખબર પડે? તો કે આ 12 રૂલ જે છે એ જોયા હોય તો જો ક્યાં ક્યાં યુઝ થાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, તો આ એક સાથે લિસ્ટ આપ્યું છે, આપણે એક્ઝામ્પલ સહિત જોઈએ. તેમાં સૌથી પહેલો રૂલ છે કે એક્સપ્રેસ હેબિટ. જે કામ હેબિચ્યુઅલી થતું હોય, રોજે રોજ આપણે જે કરતા હોય, હેબિટ આપણી બની ગઈ હોય, એવા જે વાક્યો હોય એ બધા વાક્યો શેમાં બને? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે માય ફાધર ટેક્સ ટી વિધાઉટ સુગર, કે મારા પપ્પા છે એ ખાંડ વગરની ચા પીવે છે, લે છે. તો અહીંયા ટેક્સ જ મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આ સેન્ટેન્સ બને, બીજા એકેય ટેન્સમાં ન બને. શું કામ? તો કે હેબિટની વાત છે. પછી ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે કેતન ગોઝ ટુ બેડ એટ 10 PM, કે એ રોજ 10 વાગે કેતન છે એ સુવા જાય છે, તો એક એની હેબિટ છે. તો હેબિચ્યુઅલી જે કામ થતું હોય એ બધું કામ શેમાં બને? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. ખબર કેમ પડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સવાળા વાક્યો છે આ ભાઈ? તો કે બસ આ એસને ઈએસની કે એમનમ યા તો ડુ ડસની યા એસઈએસની કથા હોય એમાં. અહીંયા ટેક્સ છે વર્બ, પહેલાં વર્બ જ ગોતવાનું. વર્બ અને હેલ્પિંગ વર્બ ઉપરથી ખબર પડે કે કયું સેન્ટેન્સ કયા ટેન્સનું છે. હજી તો આપણે ઇનિશિયલી છે, જ્યારે પૂરું કરશું ત્યારે તમે તમારી મેળે આઈડેન્ટિફાઈ કરી લેશો. પછી સેકન્ડ રૂલ શું છે? તો કે ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ એટલે શું? તો કે સનાતન સત્ય. હું ફોર એક્ઝામ્પલ એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, એમાં કાંઈ ચેન્જ થાય? આપણા કામમાં થાય, એના કામમાં ન થાય. તો એ એક સત્ય છે, એને સનાતન સત્ય કહેવાય, એને ઇંગ્લિશમાં યુનિવર્સલ ટ્રુથ કહેવાય. એવા જે વાક્યો હોય એ બધાની અંદર શું બને? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર યા તો ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ બને એક જ. લખ્યું જ છે કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. શું કામ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે? કેમ ખબર પડે? તો કે સેટને એસ વર્બ છે સેટ, આથમવું, તો અહીંયા એસ છે એટલે ખ્યાલ આવે આપણે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. પછી પાણી છે એ ક્યારે ઉકળે? 100 ડિગ્રીએ. તો એ એક સનાતન સત્ય છે, એમાં કોઈ એમ કે થોડુંક ઓછું ગરમ કરીએ તો ઉકળી જાય? ના, એનો રૂલ છે, એ રૂલ જ છે. તો એ શું કામ? તો કે એ શેમાં બન્યા ભાઈ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બોઇલ્સ જ લખવું પડે, અનકાઉન્ટેબલ ચીજ સાથે એસ લાગે. પછી હું એમ કહું કે ધ સન મૂવ્સ અરાઉન્ડ ધ અર્થ. આનો અર્થ શું થાય આ વાક્યનો? સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે? શું થાય? જોજો શું થાય. તો આ એક સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે, એટલે અહીંયા મૂવ્સ આવ્યું. મૂવીઝ, મૂવ્સ કે મૂડ કે એવું કાંઈ ન આવ્યું. નેક્સ્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ રૂલ છે, થર્ડ રૂલ છે કે પ્રૂવઅબ. પ્રૂવઅબ એટલે શું? કહેવત. જે કહેવતો હોય ને એ બધી કહેવત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. સાચી વાત છે. આ કોરોનામાં તો ખબર પડી ગઈ હેલ્થ ઇઝ વેલ્થ. તો તંદુરસ્તી એ સંપત્તિ છે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નહીં પણ પ્રેઝન્ટ ટેન્સમાં એનું સ્ટેટ છે કે ઇઝ વેલ્થ. શું કામ? તો કે એમાં વર્બ નથી, એવું સિમ્પલ સેન્ટેન્સ છે એટલા માટે. પછી હું એમ કહું
કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો એ પ્રેઝન્ટ ટેન્સમાં જ બને. નેક્સ્ટ રૂલ જોઈએ તો કે હવે જો કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર જોતા હોય, વાંચતા હોય ક્યારેય, તો એની જે હેડલાઇન હોય ને, હેડલાઇન્સ, તો એ બધી હેડલાઇન્સ શેમાં બની હોય, લખી હોય, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. ફોર એક્ઝામ્પલ, એવી હેડલાઇન હોય કે પ્રીતિ બીકમ્સ ન્યૂ સ્પોન્સર ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, તો ખ્યાલ આવે છે ને હવે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, અફર્મેટિવ. કેવી રીતે? વર્બ છે, બન્યું, અને એને એસ છે લગાડેલો, એટલા માટે કે પ્રીતિ બીકમ્સ ન્યૂ સ્પોન્સર ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. ફોર એક્ઝામ્પલની વાત છે કે આવી કંઈક હેડલાઇન હોય તો આ રીતે લખેલી હોય. પછી ક્રિકેટની કોમેન્ટ્રી હોય, યા તો કોઈ બીની કોમેન્ટ્રી હોય, તો એ કોમેન્ટ્રી છે આપણે એમ જોતા હોય લાઈવ, તો કામ ચાલુ છે, ક્રિકેટ કે જે બી ગેમ રમાતી હોય અને કોમેન્ટેટર છે એ બોલતા હોય છે, તો આપણે એમ થાય કે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં નહીં બોલાતું હોય, કે આપણે નજર સામે જે થાય છે તો, પણ ના, તો કે કોમેન્ટ્રી ને એ બધી છે એ શેમાં, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બોલાય. ફોર એક્ઝામ્પલ એમ કહું કે હરભજન રન્સ આફ્ટર ધ બોલ, કેચિસ ઇટ એન્ડ થ્રોઝ ઇટ ઓન ધ સ્ટમ્પ્સ, જિસકા કામ જિસકો છાજ. તો આ ટાઈપની કોઈ કોમેન્ટ્રી બોલતા હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બોલતા હોય. કહેવાનો મતલબ ઇન શોર્ટ એટલો. કેમ ખબર પડી? દોડે છે તો એસ લાગ્યો છે, હરભજન સિંગ્યુલર ભાઈ છે. કેચીસ છે પકડું તો એસ લાગ્યો છે, થ્રો ફેંકવું એને એસ લાગ્યો છે. મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે. શું કામ? તો કે કોમેન્ટ્રી છે ઓલવેઝ સ્પીક ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી નેક્સ્ટ રૂલ છે કે વિથ ધ એક્સપ્રેસિંગ વર્ડ્સ. હવે કોઈ વાક્યો હોય એની અંદર જો આવા શબ્દો આવતા હોય ને, આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે જોશું, ફૂલ પ્રેક્ટિસ કરશું, તો એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે વર્બને બ્લેન્કમાં મૂકવાનું હોય. કયા કયા એવા વર્ડ છે? તો કે જો વાક્યની અંદર એવરી મીન્સ કે રેગ્યુલર કંઈક થતું હોય ને, એવરીનો અર્થ દર મહિને હોય, રોજ હોય, દર વર્ષે હોય, ભલે ને પછી દર એક મિનિટે હોય, કે જે એવરીની આ સાથે આવતું હોય, કે રેગ્યુલર થતું હોય. એવરી ડે, એવરી મંથ, એવરી યર, જે સમટાઈમ્સ, જનરલી. આ રટવાના છે કોણે? કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળાએ. જો ગ્રામરનો 50% પાર્ટ છે એ રટવાનો જ છે, જો એમાં તમારે કમાન્ડ લેવો હોય, એક બી ક્વેશ્ચન્સ છે જવા ન દેવા હોય, તો આ શબ્દો રટવાના છે. આ વર્બ છે, બધા વર્બ નહીં પણ ઠીક છે કે જે ખ્યાલ આવે, આ શબ્દો ઉપરથી જ ખબર પડે કે બ્લેન્કમાં શું આવશે. તો જો આ નહીં આવડે તો ખ્યાલ ના આવે. હાર્ડલી, હેબિચ્યુઅલી, વન્સ અ વીક, વન્સ અ મંથ, ઓલ ધ ટાઈમ. પછી ઓલવેઝ, ઓફન, ઓફટન નથી, ઓફન છે. રેરલી, ક્યારેક ક્યારેક. ટ્વાઇસ અ મંથ, મંથમાં 2 વાર. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. યુઝવલી, સેલ્ડમ, ડેઇલી અને નેવર. જો વાક્યની અંદર આમાંથી કોઈ શબ્દો જોવા મળતા હોય તો બિંદાસ્ત એમ કહી દેવાનું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. ગોટ ઇટ? નેક્સ્ટ રૂલ છે કે એક્સપ્રેસ ફ્યુચર પ્લાન્ડ એક્શન. એટલે શું? ફોર એક્ઝામ્પલ, જો એવું વાક્ય હોય કે નરેન્દ્ર મોદી વિઝિટ્સ અમેરિકા નેક્સ્ટ મંથ. હવે નેક્સ્ટ મંથ છે એ કોઈ ફ્યુચરની વાત છે. નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને, ફ્યુચરની વાત છે ને. તો આપણે સિમ્પલ એમ થાય કે વિલ સેલનો યુઝ થાય, ભવિષ્યકાળનું વાક્ય છે. પણ જે પહેલેથી ફિક્સ થઈ ગયેલું હોય, પહેલેથી ફિક્સ જ હોય એવા જે કામ હોય, એવું જે વાક્ય હોય એ શેમાં બને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એ નરેન્દ્ર મોદી વિઝિટ્સ અમેરિકા નેક્સ્ટ મંથ, ફિક્સ છે કે આવતા મહિને નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જશે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બને. પછી પરમેનન્ટ એક્શન, ખાસ એ પરમાનન્ટ એક્શનવાળા વાક્યો હોય, પરમાનન્ટ એક્શનવાળા કોઈ કામ હોય, તો એ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ, હવે જો આ એક વાક્ય છે
કે શી વર્ક્સ હિયર અને હું એમ કહું શી ઇઝ વર્કિંગ હિયર, તો બેયમાં શું ડિફરન્સ? તો કે શી વર્ક્સ હિયર એમ કહીએ કે તેણી અહીં કામ કરે છે એવું થાય, કે જોબ કરતા હોય કોઈ કંપની છે, બેંક છે, એમ બોલીએ શી વર્ક્સ હિયર તો એ પરમાનન્ટ એમ્પ્લોયી છે, અહીંયા પરમાનન્ટલી કામ કરે છે એવો એનો અર્થ થાય. અને હું એમ કહું કે શી ઇઝ વર્કિંગ હિયર તો એ ટેમ્પરરી અહીંયા કામ કરે છે, કોન્ટ્રાક્ટ બેસ ઉપર છે એવો એનો મતલબ થઈ શકે. મીન્સ કે ટેમ્પરરી બતાવે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, પરમેનન્ટ એક્શન માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. હવે કોઈ મિસ્ટર મહેતાભાઈ છે એ અમેરિકામાં રહે છે, કે મિસ્ટર મહેતા લીવ્સ ઇન અમેરિકા એવું સેન્ટેન્સ હોય તો એ પરમાનન્ટ અમેરિકામાં રહે છે. ઇન્સર્ટ કહેવાનો મતલબ કે પરમાનન્ટ એક્શનવાળા જે વાક્યો હોય એ બધા વાક્યો શેમાં બને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. પછી નેક્સ્ટ રૂલ છે કે એક્સપ્રેસ પોઝેશન. પોઝેશન એટલે માલિકી ભાવ. તો એવા જે હોય, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ધીસ કાર બિલોંગ્સ ટુ મી, મીન્સ કે માલિકીનો ભાવ છે કાર માટે, એટલે બિલોંગને શું લાગ્યું? યસ. પછી કોઈ એવા વર્બ છે, આખું એક વર્બનું લિસ્ટ છે, વર્બનું ક્રિયાનું, કે જે શેમાં? તો કે મેન્ટલ એક્ટિવિટી એ આપણી ઇમોશન્સ કે ફિલિંગ્સને એક્સપ્રેસ કરતા હોય. તો એવા જે વર્બ હોય એ બધા શેમાં બને? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મીરા અન્ડરસ્ટેન્ડ્સ યોર પ્રોબ્લેમ, અહીંયા અન્ડરસ્ટેન્ડ જ આવે. મીરા શું થાય એનું ગુજરાતી? મીરા અન્ડરસ્ટેન્ડ્સ યોર પ્રોબ્લેમ, તમારો પ્રોબ્લેમ, પરેશાની મીરા સમજે છે. તો અન્ડરસ્ટેન્ડ એને એસ લાગી ગયો. શું કામ? મીરાબેન સબ્જેક્ટ તરીકે નામ છે. દે અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ, દે હોય તો એ પ્લુરલ સબ્જેક્ટ થયું, તો અહીંયા એસ ન લગાડ્યું. કહેવાનો મતલબ છે કે આટલા જે વર્બ છે એ વર્બ જ્યારે યુઝ થાય ત્યારે એને જો કોઈ રિલેટેડ સબ્જેક્ટ હોય તો એની સાથે એસ કે એસ લાગે અથવા તો ન લાગે. તો આ મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ બધા વર્બનો યુઝ થાય. આટલા બધા યાદ કેમ રેખા? પણ બીજો કોઈ ઓલ્ટરનેટ છે નહીં. એક તરસ લાગી હોય ઇંગ્લિશ પરફેક્ટ રીતે શીખવાની, તો એમાં કયા કયા? અન્ડરસ્ટેન્ડ, રેકોગ્નાઇઝ, સી, હિયર, સ્મેલ, લુક, અપિયર, ફરગેટ, સીમ, કન્સિડર, હોન્ટ, વિશ, ફીલ, લવ, હેટ, નો. હવે જો આંખ, કાન, નાક હોય ને, આંખ, કાન, નાક અને સાંભળવા એના રિલેટેડ જે હોય ને એને ફિલિંગ્સ યા તો ઇમોશન્સ રિલેટેડ વર્બ કહેવાય. તો એમાં જો મોસ્ટ ઓફ બધા એ જ છે. સી એટલે જોવું, શેનાથી જોઈએ? આંખથી. હિયર સાંભળવું, સ્મેલ નાકથી, લુક આંખથી, અપિયર સામે દેખાવું, ફરગેટ ભૂલી જવું. તો આ એના રિલેટેડ છે આ બધા વર્ડ. એટલે 2 થી 3 વાર વાંચી જવાના, જેટલા યાદ રહે એટલા. તો આ બધા વર્બ હોય, ક્રિયા હોય ત્યારે એ સિમ્પલ સેન્ટેન્સમાં એ વાક્યો બને. પછી નેક્સ્ટ રૂલ છે કે એક્સક્લામેટરી સેન્ટેન્સ સ્ટાર્ટ્સ વિથ હિયર એન્ડ ધેર. મીન્સ એક્સક્લામેટરી સેન્ટેન્સ એટલે શું? ઉદ્ગારવાચક વાક્ય. જ્યારે કોઈ ઉદ્ગારવાચક વાક્ય 2 શબ્દથી ચાલુ થતું હોય, કોનાથી? તો કે હિયર યા તો ધેરથી, તો એ વાક્ય શેમાં બને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બને. ફોર એક્ઝામ્પલ, હિયર કમ્સ ગીતા એવરી ડે. અર્થ શું થાય એનો? શું થાય એનું ગુજરાતી કરો? ગીતા અહીં રોજ આવે છે એમ કે ને, તો એ ઇઝ ઇટ્સ ટાઈપ ઓફ એક્સક્લામેટરી સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, આપણા રાહુલભાઈ હોય એકલા જ રહેતા હોય, ક્યારેક ફ્રેન્ડની સાથે જાય તો અમને કેવું આશ્ચર્ય થાય કે ધેર ગોઝ રાહુલ વિથ હિઝ ફ્રેન્ડ્સ. તો એ શેમાં બને? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બને. એક્સક્લામેટરી સેન્ટેન્સ સ્ટાર્ટ વિથ હિયર એન્ડ ધેર. અને ખાસ
ઘણીવાર પૂછાતું હોય છે વધારે એવો રૂલ કે કન્ડિશનલ સેન્ટેન્સ ઇન ફ્યુચર, કે જ્યારે ભવિષ્યકાળવાળું કોઈ કન્ડિશનલ સેન્ટેન્સ હોય, એટલે કે ઇફવાળું હોય. ઘણા કન્ડિશનલ ક્લોઝ છે પણ જોશું ત્યારે. અત્યારે જ્યારે કોઈ ઇફવાળું કન્ડિશનલ સેન્ટેન્સ હોય અને ફ્યુચરમાં હોય, મીન્સ કે વિલ કે સેલ લગાડેલું હોય, તો બે બાજુ છે ને જ્યારે એરર ફાઇન્ડ કરવાની હોય ત્યારે બંને બાજુ વિલ યા સેલ લખ્યું હોય. તો આ સેન્ટેન્સ છે ફોર એક્ઝામ્પલ કે ઇફ સી વિલ રન ફાસ્ટ, કે જો તેણી ફાસ્ટ દોડતી તો સી વિલ વિન ધ રેસ, તો એ રેસ જીતી જાત, એ ટાઈપનું સેન્ટેન્સ છે. તો આમાં ભૂલ શું છે? તો ખાસ આ રૂલમાં એવું યાદ રાખવાનું છે કે જે બાજુ કંજક્શન હોય, મીન્સ કે આ ટાઈપનું વાક્ય હોય, ઇફ યા તો બીજું કોઈ કંજક્શન હોય, તો કંજક્શનવાળા ક્લોઝમાં કંજક્શનવાળું વાક્ય જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બને. આની અંદર ભૂલ વિલ નીકળી જાય અને શી છે, તો અને મારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવવું હોય તો રન્સ થઈ જાય. તો ઇફ શી રન્સ ફાસ્ટ, બાકી સેમ. ભૂલ ગોતવાની હોય, એરર ગોતવાની હોય ત્યારે ખાસ તો કન્ડિશનલ સેન્ટેન્સ ફ્યુચરવાળું હોય ત્યારે બંને બાજુ વિલ સેલ લખ્યું હોય, તો જ્યારે કંજેક્શનવાળું ક્લોઝ હોય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. ધેટ્સ ઇટ. તો અહીં સુધી આટલા રૂલ જે છે એ સરખી રીતે કન્સેપ્ટ ક્લિયર કરજો અને અહીં સુધી રાખીએ છીએ બધા. નેક્સ્ટ લેક્ચરમાં આની પ્રેક્ટિસ આમ તો બધા ટેન્સ પૂરા થઈ જાય પછી તમને વધારે ફાવશે, પણ થોડાક એવા સિમ્પલ એવા સેન્ટેન્સ છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. સો ગાઈઝ, ગુડ બાય.